તમે જોઈ રહ્યા છો એચએમ કિચન. તો એચએમ કિચનમાં આજે બે રીતના વરિયાળીના શરબત આપણે ઘરે જ બનાવીશું. તો કઈ રીતે બને છે તે જોઈ લઈએ. એક મિક્સર જારમાં 1 વાટકી વરિયાળી લેવાની, તેમજ અડધી વાટકી લખનવી વરિયાળી લેવાની. જે લખનવી વરિયાળીનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે. તેમજ 1 ચમચી શેકેલું જીરું લેવાનું અને 1 ચમચી ખસખસ લેવાની. જો તમારે જીરું શેકવું ના હોય તો તમે એમનેમ પણ સાદું જીરું પણ લઈ શકો છો. 2 ચમચી મેં અહીં કિસમિસ એડ કરી છે. હવે તમે અહીં વિચારતા હશો કે કિસમિસ ક્રશ થશે કે નહીં, તો મેં ક્રશ કરી અને તમને ફાઇન પાવડર બતાવું છું કે એકદમ સરસ પાવડર તૈયાર થઈ ગયો છે. હવે આ પાવડરને આપણે એક સુગર સિરપમાં એડ કરવાનો છે. તો સુગર સિરપ કઈ રીતે બનશે તે પણ જોઈ લઈએ. આ વાટકી મેં 4 વાટકી દળેલી સાકરનો ભૂકો લીધો છે. તમે ખાંડ લેવા માંગતા હોય તો ખાંડ પણ લઈ શકો છો, પણ ઉનાળો છે તો સાકર વધારે ઠંડક આપે એના માટે મેં 4 વાટકી સાકર લીધી છે અને 4 વાટકી પાણી લીધું છે. હવે આ મિશ્રણને ગેસ ઉપર રાખી અને જ્યાં સુધી તે ચીપચીપું થાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે. તમે જોઈ શકો છો કે સાકર બધી જ ઓગળી ગઈ છે અને 1 થી 2 ઉભરા આવે, આ રીતે બબલ્સ થાય એટલે જે સુગર સિરપ છે એકદમ ઘાટું પણ નહીં થાય અને એકદમ આ રીતે તેની આપણે પહેલાં જે પાણી જેવું હોય છે તેવી પણ કન્સિસ્ટન્સી નહીં રહે. આ રીતે સહેજ જાડું થઈ જશે. ત્યારબાદ તેને નીચે ઉતારી અને ઠંડુ થાય પછી જે પાવડર બનાવેલો છે તે પાવડર એડ કરી દેવાનો છે. હવે આ પાવડર એડ કર્યા બાદ તેને ઓવરનાઇટ અંદર રહેવા દેવાનો છે અને ઓવરનાઇટ રહ્યા પછી સિરપને આ રીતે સ્ટ્રેનરમાં લઈ અને તેને ગાળી લેવાનું છે. જો તમને આ વરિયાળીનો નેનો પલ્પ મોઢામાં આવે અને તે પસંદ હોય તો ગાળવું નહીં અને તેને ડાયરેક્ટ શરબતની બોટલમાં ભરી લેવાનું. હવે હું ગાળી અને તમને શરબત બનાવીને પણ બતાવું છું. ગાળ્યા પછી મારે આ રીતનું શરબત તૈયાર થયું છે. મેં બોટલમાં ભર્યું તો 500 ml જેટલું તૈયાર થયું છે. હવે બંને ગ્લાસમાં આઈસ ક્યુબ એડ કર્યા અને 1 ગ્લાસમાં દૂધ અને 1 ગ્લાસમાં પાણી એડ કર્યું છે. તો આ રીતે તમે દૂધ અને પાણીમાં બંને રીતે શરબત બનાવી શકો છો. તમે આ શરબત એકવાર રેડી કરેલું હશે તો ગમે તેવી ગરમી હશે, બહાર જઈને આવ્યા હશો તો ફટાફટ પાણી અથવા દૂધ ઉમેરી અને શરબત તૈયાર કરી શકશો. તો આ એક રીત શરબતની થઈ ગઈ. હવે બીજી રીત છે તે એકદમ ઇઝી અને ફટાફટ બની જાય તેવી છે. તો અહીં અડધી વાટકી લખનવી વરિયાળી લીધી, તેમજ અડધી વાટકી મોટી વરિયાળી લીધી છે અને 1 ચમચી આપણે કાળા મરીનો પાવડર લીધો છે, 1 ચમચી ખસખસ લીધી છે અને 2 ચમચી જેટલું એલચીના દાણા લીધા છે, ફોતરા સાથે જ લીધા છે. તેમજ તમે અહીં 2 વાટકી દળેલી સાકર એડ કરવાની રહેશે. હવે આ બધું જ મિશ્રણ છે તેને સરસ મિક્સ કરી લેવાનું. મેં અહીં આ બંને શરબત બનાવ્યા તો એમાં મેં ફૂડ કલર એડ નથી કર્યો. તમારે એકદમ બજાર જેવો જ કલર જોતો હોય તો તમે તેમાં ફૂડ કલર થોડો એડ કરી શકો છો. લખનવી વરિયાળી હોય છે તો તેનાથી ફૂડ કલરની જરૂર નથી રહેતી. ગ્રીન કલર આવી જ જાય છે શરબતમાં, થોડો માઇનોર આવે પણ આવી જાય છે. હવે બધા મિશ્રણને મેં મિક્સ કરી લીધું હતું. તેને મિક્સર જારમાં આ રીતે ક્રશ કરી લીધું અને એનો ફાઇન પાવડર બનાવી લીધો છે. તો હવે આ ફાઇન પાવડરને આ રીતે ચાળી લેવાનો છે ચાળણીની મદદથી અને આ જે પણ મિશ્રણ વધે તેને તમે
શાક ભરતા હોય તેમાં પણ એડ કરી શકો. અને મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તે મિશ્રણને એક બોટલમાં ભરી દો તો આ મિશ્રણને 3 મહિના સુધી કાંઈ જ થતું નથી. બહાર ફ્રીજની વગર પણ આમ જ રહે છે. તમારે બહાર જવું હોય તો પણ તમે આ પાવડર સાથે કેરી ઓન કરી શકો છો. અને તમને જે પણ જગ્યાએ ગરમી લાગે અથવા શરબત પીવાનું મન થાય ત્યાં તમે 2 ચમચી પાવડર અને પાણી એડ કરો અથવા દૂધ એડ કરો તો શરબત તૈયાર થઈ જાય છે. તો તમારે વધારે માથાકૂટ વગર શરબત તૈયાર થઈ જાય છે. અને તમે જોઈ શકો છો કે બંને ગ્લાસમાં પાવડર લીધો, ત્યારબાદ એક ગ્લાસમાં હું દૂધ એડ કરું છું અને બીજા ગ્લાસમાં પાણી એડ કરીએ છીએ. તો કલર પણ સરસ આવી ગયો છે અને શરબત પણ સરસ તૈયાર થઈ ગયા છે. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને મારી આવી નવી ને નવી રેસીપી વધારે ગમતી હશે. તો તમે મને કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો આ રીતે તમે મારા વિડીયો પૂરા જુઓ અને બીજાને શેર કરો તેમજ લાઈક કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો. તો HM કિચન તમારી માટે આવા જ નવા અને સરળતાથી બનતી વાનગીની રેસીપી લઈને આવશે. ધન્યવાદ મિત્રો.